નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. ચેપ્ટર નંબર 1 માહિતીનું એકત્રીકરણ. એ ચેપ્ટરની અંદર અત્યાર સુધીના અભ્યાસક્રમની અંદર આપણે ઐતિહાસિક સમજ મેળવી, ભારતમાં જે કાંઈ આંકડાશાસ્ત્રનો વિકાસ કેવી રીતના થયો અને ભારતના આંકડાશાસ્ત્રી કોણ હતા એનો વિકાસ કરવા માટે એ બધી ચર્ચા આપણે છેલ્લા લેક્ચરોની અંદર કરી. ત્યારબાદ ચોપડી સ્ટાર્ટ કરતાં પહેલાં ચોપડીની અંદર આવતા અમુક તમામ પ્રકારના એવા શબ્દો કે જેનાથી તમે અજાણ હો પણ એનો ઉલ્લેખ ચોપડીની અંદર વારંવાર થતો હોય તો આપણે એ બધા શબ્દોનો અર્થ સમજવો જરૂરી છે. તો એમાં તપાસ, માહિતી, સમષ્ટિ તપાસ, સમષ્ટિનું કદ, નિદર્શ તપાસ, નિદર્શનું કદ, આગણક કોને કહેવાય અને શાંત કોને કહેવાય ને અનંત કોને કહેવાય, આ તમામ બાબતોનો અભ્યાસ છેલ્લા લેક્ચરોની અંદર આપણે કરી લીધો છે. ત્યારબાદ આપણે એક સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી વિશેનો અભ્યાસ કર્યો હતો, જે આપણો પોઈન્ટ નંબર 1.2 છે, પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 3 ઉપર આવેલો છે. સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી વિશેનો આપણે અભ્યાસ કરી લીધો છે અને મેં તમને ચોખ્ખું ચટ સમજાવી દીધું કે ભાઈ સંખ્યાત્મક માહિતી કોને કહેવાય. તો કે ભાઈ કોઈ પણ પ્રશ્ન તમે કોઈ પણ વ્યક્તિને કરો અને એ જો જવાબ તમને સંખ્યાના સ્વરૂપમાં મળતો હોય તો એ માહિતીને સંખ્યાત્મક માહિતી કહેવાય, અને જો કોઈ પ્રશ્નનો જવાબ તમને સંખ્યામાં ન મળે તો એવી માહિતીને ગુણાત્મક માહિતી કહેવાય. આ આખું સાર હતો છેલ્લા ચેપ્ટરોમાં જેટલી આપણે અભ્યાસ કર્યો હતો એનો. હવે આપણે બીજા પોઈન્ટ ઉપર, એટલે કે પેજ નંબર 3 ઉપર આપણને આપેલ પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી. પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી, આ ટોપિક જે છે ને એ એવો ટોપિક છે કે જે ટોપિક વિશે માહિતી તમે ધરાવતા નથી પણ આ ટોપિક પ્રમાણે તમે કામગીરીઓ તો બહુ ખૂબ કરો છો. આ ટોપિક પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતીનો જે ટોપિક છે એ ચોપડીની અંદર જે આપેલો જે ટોપિક છે એનાથી તો તમે હજી અવગત નથી, પણ આ જે પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતીનો જે સાર છે એનો ઉપયોગ તો તમે ખૂબ જ કરો છો. એમાં જો સૌ પ્રથમ એક આપણને માહિતી માટેનું એક અલ્ટિમેટમ જેને એમ કહેવાય કે ભાઈ માહિતી કેવા પ્રકારની હોવી જોઈએ એની માટે જો એ લોકો એક ચોખ્ખું ચટ આપણને કીધું છે. કોઈ પણ આંકડાકીય તપાસ દ્વારા મેળવેલ માહિતી તદ્દન સાચી અને યોગ્ય જ હોવી જોઈએ. આ વાક્યની શું કામ જરૂરિયાત પડી? તો કે ભાઈ કોઈ પણ માહિતી એકત્રિત કરવાની થાય ત્યારે એ માહિતી વ્યક્તિઓ દ્વારા એકત્રિત કરવામાં આવે છે. જ્યારે કોઈ પણ માહિતી વ્યક્તિઓ દ્વારા એકત્રિત કરવામાં આવતી હોય અને એનો વ્યક્તિઓ દ્વારા સંગ્રહ કરવામાં પણ આવતો હોય તો એની અંદર માનવીય ભૂલ રહેવાની શક્યતા અથવા તો માનવીની દખલના કારણે એ માહિતી ક્યારેક સાચી હોતી નથી. તો કે માનવીય ભૂલ તો આપણે બધા સમજીએ છીએ કે ભાઈ કાંઈક કામ કરતા હોઈએ ત્યારે આપણી ક્યાંક ને ક્યાંક જગ્યાએ ચૂક રહી જતી હોય એને આપણે માનવીય ભૂલ કહેવાય. એ તમારી માટે પણ લાગુ પડે ને મારી માટે પણ લાગુ પડે, બધાય માટે લાગુ પડે, કારણ કે એનું નામ જ છે માનવીય ભૂલ. એટલે માણસ માત્ર ભૂલને પાત્ર એવું આપણે એક સ્લોગન બોલતા હોઈએ છીએ તો એ સ્લોગન સાચું છે, કારણ કે માનવીયથી ક્યાંક ને ક્યાંક કન્ફ્યુઝનની સ્થિતિની અંદર ભૂલ થઈ જતી હોય. બીજું આ જે વાક્ય છે એનો તાત્પર્ય શું છે ખબર? માનવીય પોતાની મગજ અને બુદ્ધિનો ઉપયોગ કરી અને માહિતીને તરોડી મરોડી શકે પોતાની જરૂરિયાત મુજબ. ખ્યાલ આવે? જેથી કરીને ઉપરની સંસ્થાને કે જે વ્યક્તિને નિર્ણય લેવાનો છે માહિતી એકત્રિત કર્યા પછી એ નિર્ણયને એ લોકો ફેરફાર કરી શકે. તો માણસની બુદ્ધિ અને મગજના કારણે
કોઈ પણ સાચી માહિતીને પણ એમાં ફેરફાર કરી, જાણી જોઈને ફેરફાર કરીને પણ એ માહિતીમાં ફેરફાર કરી શકે છે, જેથી કરીને એ માહિતીનો ઉદ્દેશ્ય અને એનું પરિણામ બંને ફેરફાર થઈ જાય છે. આવું થતું હોય. માણસ પોતાની સહુલત પ્રમાણે સાચું ખોટું બોલતો હોય. ખ્યાલ આવે છે? તો માણસનો આ સ્વભાવ છે. એક તો માનવીય ભૂલ, તો છોડી જ દો, એ તો થવાની જ છે. બીજું શું છે કે ઇન્ટેન્શન જ એવો હોય માનવીનો કે આ જે માહિતી છે એ હું જો સાચી જો આપી દઈશ તો એ હું જો સાચી માહિતી આપી દઈશ તો ક્યારેક એવું પણ બનશે કે એ સાચી માહિતી કોકના હાથમાં ચડી જશે તો કોકને એમ લાગશે કે કોઈ વ્યક્તિએ એટલે કે મેં જ એ કાર્ય વ્યવસ્થિત કર્યું નથી, જેથી કરીને કામ કરો એને ખોટી માહિતીઓ આપો, જેથી કરીને મારો કોઈ પણ જાતની પોલ ખુલે નહીં. આવું થતું રહેતું હોય. દરેક ક્ષેત્રની અંદર આ માનવી બુદ્ધિનો ઉપયોગ કરી અને આંકડાકીય ફેરફારો પોતાની રીતે કરી નાખતો હોય. પછી પકડાય પછીની વાત પછી છે, પણ એકવાર એણે માહિતી તો એકત્રિત ખોટી કરી નાખી છે જાણી જોઈને. તો એમ કહે છે કે કોઈ પણ આંકડાકીય તપાસ દ્વારા મેળવેલ માહિતી તદ્દન સાચી અને યોગ્ય જ હોવી જોઈએ. જો ખોટી માહિતી એકત્રિત થઈ જશે, જાણી જોઈને ખોટી માહિતી એકત્રિત થઈ જશે, અથવા તો માહિતી માનવીય ભૂલના કારણે જો કદાચ ખોટી પ્રાપ્ત થઈ જશે તો એની સ્વીકૃતિ થઈ શકશે નહીં, અને જે ઉદ્દેશ્યના માટે જે માહિતી એકત્રિત કરવામાં આવી છે એ ઉદ્દેશ્ય પણ પૂરેપૂરો નીવડશે નહીં. તો પહેલાં તો એક શરત એવી છે કે કોઈ પણ માહિતી સાચી સચોટ હોવી જોઈએ. ત્યારબાદ આટલું સમજ્યા પછી આપણો ટોપિક છે પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી. બે પ્રકારની માહિતીઓ હોય. એક પ્રકારની માહિતીને કહેવામાં આવે પ્રાથમિક માહિતી અને બીજી પ્રકારની માહિતીને કહેવામાં આવે ગૌણ માહિતી. તો આ પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી વિશે તમે ઘણી બધી વખત તમે એનો ઉપયોગ પણ કરતા હો છો, પણ તમને ખબર નથી હોતી કે આને પ્રાથમિક માહિતી કહેવાય, આને ગૌણ માહિતી કહેવાય. એવો કોઈ પણ જાતનો તમે ઉપયોગ સમજીને નથી કરતા, પણ તમે ઉપયોગ કરી નાખો છો. કારણ કે ઇન્ટરનેટના યુગની અંદર તમે ગૂગલ કરવું કે વિકિપીડિયામાંથી કોઈ પણ માહિતી એકત્રિત કરવી એ ખૂબ જ, જેને એમ કહેવાય ને કે સામાન્ય વસ્તુ થઈ ગઈ છે. તો એવા પ્રકારની માહિતીને કેવી માહિતી કહેવાય કે જે તમને જેના વિશે તમારે જાણવું છે, ડાયરેક્ટ તમે ગૂગલ ખોલી અને વિકિપીડિયામાં તમારે જે કાંઈ કામ હોય એ તમે માહિતી એકત્રિત કરી નાખો છો. અથવા તો એવું પણ બને ક્યારેક કે તમે ઇંગ્લિશ વિષય ભણતા હો, ઇંગ્લિશ વિષયની અંદર અમુક એવા શબ્દો આવતા હોય કે જેનો તમને અર્થ ખબર ન હોય, તો એ જાણવા માટે પણ હવે ડિક્શનરીનો ઉપયોગ કરવાની બદલે હવે વધારે પડતા લોકો જેની પાસે મોબાઈલની પ્રાપ્તિ હોય એ લોકો હવે સીધું ગૂગલથી જ ડાયરેક્ટ એ જે શબ્દ છે એનો ગુજરાતી અથવા તો હિન્દી અર્થ ગોતી લેતા હોય છે. તો આ જે પ્રકારની તમે જે કામગીરી કરો છો, ગૂગલમાં જઈને તમે જે માહિતી એકત્રિત કરો તમે તમારા કામ મુજબની, એની એવી પ્રકારની માહિતીને કંઈક તો કહેવાતી હશે, કાં તો પ્રાથમિક માહિતી કહેવાતી હશે, કાં તો ગૌણ માહિતી કહેવાતી હશે. બેમાંથી એક તો કહેવાતું જ હશે. તો આજે એ જ બાબત ઉપર ચર્ચા કરવાની છે કે ભાઈ કોને પ્રાથમિક માહિતી કેવી અને કોને ગૌણ માહિતી કેવી. એટલે જ મેં તમને પહેલાં કીધું કે આ પ્રકારની કામગીરીનો ઉપયોગ તમે કરતા જ હો છો, પણ તમને એ ખ્યાલ નથી હોતો કે આને પ્રાથમિક કહેવાય કે આને ગૌણ કહેવાય. તો જોઈ લઈએ પ્રાથમિક માહિતી શું કહેવા માગે છે. ચોપડીમાં પણ આપેલું છે, એ જ બાબત મેં લખી છે અહીંયા. કોઈ પણ અધિકૃત સંસ્થા દ્વારા, એક શબ્દ બહુ અગત્યનો છે, અધિકૃત. સંસ્થા, કોઈ પણ અધિકૃત સંસ્થા. અધિકૃત શબ્દ એટલે શું? અધિકૃત કે જેની પાસે એ માહિતી એકત્રિત કરવાનો અધિકાર હોય એને અધિકૃત સંસ્થા કહેવાય. હવે એ અધિકાર સરકારી કોઈ પણ સંસ્થા હોય એની પાસે પણ હોઈ શકે, કોઈ પણ પ્રાઇવેટ સંસ્થા હોય એની પાસે પણ હોઈ શકે. એટલે એવું ન માની લેવું કે અધિકૃત સંસ્થા હંમેશા સરકારી સંસ્થાઓ જ અધિકૃત સંસ્થાઓ હોય. પ્રાઇવેટ સંસ્થાઓ પણ અધિકૃત સંસ્થાઓ હોઈ શકે, પણ જેની પાસે અધિકાર છે એ કાં તો
કાયદાએ એને અધિકાર આપ્યો છે અથવા તો ભારત સરકારે એને અધિકાર આપ્યો છે, કારણ કાં તો ભારતના બંધારણે એ સંસ્થાને અધિકાર આપેલો છે. એવી અધિકૃત સંસ્થા દ્વારા સૌ પ્રથમ વખત અસલ સ્વરૂપે, આ બધા અગત્યના શબ્દ છે એટલે હું જરાક તમને અંડરલાઈન કરી દઉં છું. સૌ પ્રથમ વખત અસલ સ્વરૂપે માહિતી એકઠી કરાયેલ હોય તેવી માહિતીને પ્રાથમિક માહિતી કહેવાય છે. પહેલાં તો એણે શું કીધું ખબર? કોઈ પણ સંસ્થા પાસે અધિકાર હોવો જોવે એ માહિતીનું એકત્રીકરણ કરવા માટેનો. સૌથી પહેલી જરૂરિયાત શું છે કે જે સંસ્થા માહિતીનું એકત્રીકરણ કરવા જાય છે કે કરવા માગે છે એની પાસે પૂરેપૂરો અધિકાર હોવો જોઈએ. અધિકાર કેવી રીતના? મેં હમણાં કીધું એ પ્રમાણે. અને પછી એમ કહે છે કે કોઈ પણ અધિકૃત સંસ્થા દ્વારા સૌ પ્રથમ વખત અસલ સ્વરૂપે માહિતી એકઠી કરાયેલ હોય તેવી માહિતીને પ્રાથમિક માહિતી કહેવાય છે. એનું મેં એક ઉદાહરણ લખ્યું છે. એની સિવાયનું પણ ઉદાહરણ હું તમને હમણાં એકવાર સમજાવું. જૂનું જાણીતું ઉદાહરણ આપણે જાણીએ છીએ એ પ્રમાણે કે ભાઈ વસ્તી ગણતરીની જે વાત આવે, હર 10 વર્ષે થતી હોય, હર દસકાના પહેલા વર્ષે એ વસ્તી ગણતરી થતી હોય, એટલે કે 2001, 2011, 2021, 2031, 2041, એવી રીતે 10 વર્ષના અંતરાલમાં એ વસ્તી ગણતરીનું કાર્ય કરવામાં આવતું હોય. તો માની લો કે હવે તો આપણે એવી સ્ટેજ ઉપર પહોંચી ગયા છે કે 2021 આવું થઈ રહ્યું છે. તો હવે તો 2021 આવશે એટલે 2021 માટે વસ્તી ગણતરી બહાર પાડવી પડશે, સરકારે આંકડા બહાર પાડવા પડશે. તો સરકારના જે આગણકો હોય, આગણક એટલે આપણે છેલ્લે ચર્ચા થઈ ગઈ એ પ્રમાણે સરકારના જે આગણકો હોય એ ઠેર ઠેર ઘરે ઘરે જઈ અને આખા ભારત દેશની અંદર નજીકનો વિસ્તાર હોય કે દૂરનો વિસ્તાર હોય, જે વિસ્તારની અંદર માની લો કે રોડ ન પહોંચ્યો હોય અથવા તો જે વિસ્તારની અંદર ટેલિફોનિક કનેક્શન ન પહોંચ્યું હોય એવા દૂર દરાજના વિસ્તારોમાં પણ જઈ અને માહિતી એકત્રિત કરવી પડે વસ્તી ગણતરી માટે. ખ્યાલ આવે છે? આપણે તો અત્યારે જે એટમોસ્ફિયરની અંદર રહીએ છીએ કે આપણો કાંઈ બહુ દૂર દુરાજનો એરિયા નથી. આપણો વિસ્તાર જે છે અહીંયા તો આપણી પાસે રોડની કનેક્ટિવિટી છે, રેલની કનેક્ટિવિટી છે, તમામ પ્રકારની કનેક્ટિવિટી છે. આપણે ઇન્ટરનેટ 4Gનો ઉપયોગ કરીએ છીએ, પણ ક્યાંક એવા વિસ્તારો છે આજની તારીખે પણ ભારત દેશની અંદર એવા ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં પાકો રોડ નથી, ત્યાં વીજળીની સુવિધાઓ ક્યાંક હજી નહીં પહોંચી હોય એવા વિસ્તારો હશે ભારત દેશની અંદર, જ્યાં ટ્રેનનું તો હજી વાત જ નથી થઈ, રોડ નથી પહોંચ્યા તો ટ્રેન તો હજી વાત જ નથી, એવા વિસ્તારો પણ હશે કે જ્યાં હજી 2G નેટવર્ક જ હાલતું હશે. કદાચ એવું બને કે ત્યાં મોબાઈલના ટાવર જ નહીં હોય. ઘણા એવા ઉત્તર ભારતના લદ્દાખ, આપણે જમ્મુ એન્ડ કાશ્મીરની અંદર હમણાં જે યુનિયન ટેરિટરી બનાવી, કેન્દ્ર શાસિત પ્રદેશ લેહ લદ્દાખનો જે વિસ્તાર છે એ બહુ પહાડવાળો વિસ્તાર છે. તો એ બહુ મોટા ઊંચા પહાડવાળા વિસ્તારની અંદર ત્યાં જે વસ્તી જે રહેતી એ છે દેશની, એ લોકોને હજી ઇન્ટરનેટની સુવિધા અને ક્યાંક ક્યાંક તો એવું છે કે એ વિસ્તારની અંદર હજી મોબાઈલના ટાવરની ફ્રીક્વન્સી નથી પહોંચી. ખ્યાલ આવે? તો એવા વિસ્તારની અંદર પણ જઈ અને તમારે ઘરે ઘરે જઈને વસ્તી ગણતરી કરવાનું કાર્ય છે એ બહુ મોટું, વિશાળ અને અઘરું કાર્ય છે. તો એ બહુ મોટા, વિશાળ અને અઘરા કાર્યની અંદર સમય લાગશે, શક્તિ પણ લાગશે અને ખર્ચે ખૂબ થશે. અને એ બધું કામગીરી કરવા માટે સરકારી અધિકારીઓ બધા પ્રયત્ન કરતા હોય, જેમ મેં તમને કીધું એ પ્રમાણે અને છેલ્લા લેક્ચરોની અંદર કે આંગણવાડીવાળા બહેનો પણ આ પ્રકારના કામગીરી વસ્તી ગણતરીના કામગીરીમાં જતી હોય, શિક્ષકો પણ વસ્તી ગણતરીના કામગીરીમાં જતા હોય, અથવા તો કોઈ પણ સંસ્થાકીય કોઈ પણ સરકારી કે પ્રાઇવેટ સંસ્થાના કર્મચારીઓ જેને અધિકાર આપ્યો હોય એ પણ આ પ્રકારના કામગીરીની અંદર ભાગ ભજવતી હોય. તો એ લોકો જે ભાગ ભજવે છે વસ્તી ગણતરીનો અને એ જે માહિતી એકઠી કરી આવે છે એ પ્રાથમિક માહિતીનું ઉદાહરણ છે. 2021ની અંદર જે ભારત દેશની અંદર જે વસ્તી ગણતરીની માટે જે કામગીરી કરવામાં આવે એને હું એમ કહું છું કે એ પ્રાથમિક માહિતીનું ઉદાહરણ છે. તો તમારા મનમાં એક પ્રશ્ન તો થાય કે સર તો 2011ની અંદર એ એકવાર માહિતી એકત્રિત કરી આવ્યા હતા,
તો એને પ્રાથમિક માહિતી ન કહેવાય. સર 2001ની અંદર જ્યારે વસ્તી ગણતરી માટેની જે કામગીરી કરી આવ્યા હતા એને પ્રાથમિક ગણતરી ન કહેવાય, પ્રાથમિક માહિતી ન કહેવાય. 1991ની અંદર પણ વસ્તી ગણતરી કરી આવ્યા હતા તો એને પ્રાથમિક માહિતી ન કહેવાય. તો કે એ બધી માહિતીને પ્રાથમિક માહિતી જ કહેવાય, પણ એ દશકા માટેની, એ સમયગાળા માટેની પ્રાથમિક માહિતી બને. 2091ની જે વસ્તી ગણતરી કરવામાં આવી છે જેને આપણે પ્રાથમિક માહિતી કહી દઈએ છીએ, તો એ 1991થી લઈ અને 2000 સુધીનો જે સમયગાળો છે એટલા સમયગાળા માટે એ 2091ની વસ્તી ગણતરીને પ્રાથમિક માહિતી કહેવાય. પછી દશકો ફરી જાય એટલે 2001ની અંદર જે માહિતી એકત્રિત કરવામાં આવી એ 2001થી લઈને 2010 સુધીના સમયગાળા માટે એ પ્રાથમિક માહિતી બને. એટલે એવું ન સમજી લેવું કે કોઈ પણ માહિતી પ્રથમ વખત જ્યારે લેવામાં આવી હોય એને જ પ્રાથમિક માહિતી કહેવાય, એવું નથી. એવું હોત તો જ્યારે ભારત દેશ 1947ની અંદર આઝાદ થયો અને ત્યારબાદ જે 1951ની અંદર વસ્તી ગણતરી કરવામાં આવી હોય એને જ પ્રાથમિક માહિતી કહેવાય અને ત્યારબાદની જેટલી વસ્તી ગણતરી છે એને પ્રાથમિક માહિતી ન કહેવાય, એવું નથી. ખ્યાલ આવે છે? ખાલી પ્રાથમિક માહિતી એમ કહેવામાં આવે છે કે કોઈ પણ માહિતી સૌ પ્રથમ વખત એટલે તો કે જે સમયખંડની અંદર એ સૌ પ્રથમ વખત એકત્રિત કરવામાં આવે એને પ્રાથમિક માહિતી કહેવાય. ખ્યાલ આવે છે? તો આ છે પ્રાથમિક માહિતી. અને એનું એક ઉદાહરણ એમ પણ છે, તમને કોઈ પણ એમ પૂછે એક વાક્યના કે બે વાક્યના સવાલ જવાબની અંદર પ્રાથમિક માહિતી એટલે શું અને ઉદાહરણ દ્વારા સમજાવો તો તમારે લખવું પડશે NSSO. NSSOનું ફૂલ ફોર્મ નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન, જે કેન્દ્ર સરકારના આધીન હોય છે આ ઓર્ગેનાઇઝેશન. તો એના દ્વારા માહિતી એકત્રિત કરવામાં આવેલી હોય એને પ્રાથમિક માહિતી કહી શકો. અથવા તો તમને મેં કીધું એ પ્રમાણે વસ્તી ગણતરીની જે કામગીરી છે એ હાથ ધરવામાં આવેલી હોય, બરાબર, તો એને પ્રાથમિક માહિતી કહેવાય. પ્લસ ભારતનો ભૂગોળ, ભૂભાગ માટેની જે માહિતી સૌ પ્રથમ વખત એકત્રિત કરવામાં આવી, કારણ કે ભૂભાગ તો કાંઈ બદલતો નથી, જમીન કાંઈ બદલતી નથી. તો જ્યારે એવું માપવામાં આવ્યું હશે કે ભાઈ ભારતનો આખો ભૂભાગનો વિસ્તાર કેટલો, માપવું તો આપણે ને કે ભાઈ કેટલો વિસ્તાર આપણો છે ને કેટલો બાજુવાળાનો વિસ્તાર છે. તો જ્યારે આઝાદી થઈ હશે ત્યાર પછીની માપણી કરી હશે કે ભાઈ ભારતનો આખો વિસ્તાર કેટલો, કારણ કે આપણી બોર્ડર બીજા બધા દેશો હારે અડતી હોય, જેમ કે પાકિસ્તાન હારે આપણી બોર્ડર અડતી હોય, જેમ કે ચાઇના હારે આપણી બોર્ડર અડતી હોય, જેમ કે નેપાળ હારે, ભૂટાન હારે, બરાબર, બાંગ્લાદેશ હારે. તો આ બધા દેશો હારે આપણી સીમાઓ એકબીજા સાથે અડતી હોય. તો આપણે એ તો પહેલાં નક્કી કરવું પડે કે ભારતનો વિસ્તાર કેવડો. તો એ જે માહિતી લેવામાં આવી છે સૌ પ્રથમ વખત જ્યારે લેવામાં આવી છે તે પ્રાથમિક માહિતીનું ઉદાહરણ છે. કારણ કે ભૂગોળ તો ફરતો નથી એટલે એ એકવાર લીધી એટલે પૂરું થઈ ગયું, ઇનફ થઈ ગયું. ખ્યાલ આવે? એમાં ક્યારેક જો કાંઈ ફેરફાર કરવામાંની જરૂરિયાત પડે તો વાત જુદી છે. બાકી તો જે ભૂગોળ આપણો જે નક્કી કરવામાં આવ્યો હતો કે આ વિસ્તાર છે એ ભારતનો વિસ્તાર છે, ત્યારબાદ એવું નક્કી કરવામાં આવ્યું હોય કે આપણો જે સમુદ્ર વિસ્તાર છે એ કેટલો. ખ્યાલ આવે છે? ગુજરાતથી લઈને ઓલી બાજુ આપણે પશ્ચિમ બંગાળ સુધી આપણને એક આખો સમુદ્ર કિનારો વહીધો છે, બન્યો છે આપણી પાસે. તો એમાં આપણો વિસ્તાર કેટલો, પડોશી દેશનો વિસ્તાર કેટલો, આ બધી પ્રકારની માપણી સૌ પ્રથમ વખત જ્યારે કરવામાં આવી હોય તો એને પ્રાથમિક માહિતી કહેવાય. હા, એમાં પછી કંઈક ફેરફાર આવ્યા હોય તો એ ફેરફાર બાદની માહિતીને પણ તમે પ્રાથમિક માહિતી કહી શકો. ખ્યાલ આવે છે? તો કોઈ પણ માહિતી સૌ પ્રથમ વખત એકત્રિત કરવામાં આવેલી હોય એને પ્રાથમિક માહિતી કહેવાય. અને ત્યારબાદ એના એ હેતુથી પાછી માહિતી એકત્રિત કરવામાં આવે તો એ જે પાછી જે માહિતી એકત્રિત કરવામાં આવી હોય એને પ્રાથમિક માહિતી કહેવામાં આવે. હમણાં કીધું એ પ્રમાણે કે 2001ની જે વસ્તી ગણતરી છે એ 2001થી લઈને 2010ના સમયગાળા માટે જ માન્ય હોય, કારણ કે ત્યારબાદ 2011ની વસ્તી ગણતરીમાં નવી માહિતી આવી જતી હોય. તો તમારે કોને પ્રાથમિક માહિતી કહેવી? તો કે 2001થી લઈને 2010ના સમયગાળા માટે જે 2001માં જે વસ્તી ગણતરી થઈ હોય એ પ્રાથમિક માહિતી.
પાછો દસકો ફરી ગયો 2011થી લઈ અને 20 સુધીની જે માહિતી એકત્રિત કરવામાં આવી છે એ વસ્તી માટેની પ્રાથમિક માહિતી બને. ખ્યાલ આવે? અને બીજું કાંઈ સમજવું હોય તો એક સાદી સિમ્પલ વસ્તુ સમજી લો કે કોઈ પણ અધિકૃત સંસ્થા દ્વારા સૌ પ્રથમ વખત જે માહિતી એકત્રિત કરવામાં આવેલી હોય એને પ્રાથમિક માહિતી કહેવાય. આની અંદર બધું આવી ગયું. મેં અત્યાર સુધીમાં જેટલું સમજાયું હોય બધી વસ્તુ એની અંદર આવી ગઈ. હવે તમે વિચારજો કઈ માહિતીને પ્રાથમિક માહિતી કેવી. ખ્યાલ આવે? તમે તમારી રીતના આટલું આપણે જે સમજણ મેળવીને આજે આપણે ઉદાહરણો સમજાય એની ઉપરથી હવે તમે નક્કી કરી લેજો, તમે વિચાર કરી લેજો ફલાણા પ્રકારની માહિતી એકત્રિત કરવામાં આવી હોય તો એને પ્રાથમિક માહિતી કહેવાય કે નહીં, આ પ્રકારની માહિતી એકત્રિત કરવામાં આવી હોય તો એને પ્રાથમિક માહિતી કહેવાય કે નહીં. બરાબર? એ તમામ પ્રકારની માહિતી તમે સમાચાર પત્રોની અંદર ને એવું ન્યૂઝપેપર જો તમે વાંચતા હો અથવા તો ન્યૂઝ ચેનલ તમે જોતા હો, ઘણી બધી પ્રકારની વાતચીતો એની અંદર હાલતી હોય. તમે અત્યાર સુધીમાં જે 9મા 10માની અંદર જે સામાજિક વિજ્ઞાન ભણી ગયા એની અંદર ઘણી બધી એવી બાબતોની ચર્ચા થઈ હોય તો તમે તમારા મનની અંદર હોય તો તમે વિચારજો ભાઈ આને પ્રાથમિક માહિતી કહેવાય કે ન કહેવાય, તમને ખ્યાલ આવે. બાકી તમે ચોપડીની અંદર જે આપેલી માહિતી બાબત છે એ તો તમે સમજી જ ગયા પૂરેપૂરી. આ તો તમે તમારી પ્રેક્ટિસ કરવા માટે તમે જાતે વિચારો કોને માહિતી કેવી માહિતીને પ્રાથમિક માહિતી કહેવાય, જેથી કરીને તમને આનો ઊંડાણપૂર્વક ખ્યાલ આવે. મેં તો મારી રીતના મેં તમને જેટલા ઉદાહરણ આપવા હતા એટલા મેં આપી દીધા છે. તેમ છતાંય કોઈને કાંઈ પ્રશ્ન હોય તો હજી હું ઉદાહરણ આપીશ જ એના વિશે. તો આવી માહિતીને પ્રાથમિક માહિતી કહેવાય. પછી તમને પ્રાથમિક માહિતીનું જે હેડિંગ આપ્યું છે ત્યારબાદ તમને 1.5 લીટી પછી પ્રાથમિક માહિતીના ઉદાહરણો આપ્યા છે. એકવાર વાંચી લઈએ. એક તો મેં લખ્યું, બીજું મેં તમને સમજાવ્યું. તો કે NSSO દ્વારા નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન દ્વારા એકત્રિત કરાયેલી માહિતી, ભારતની વસ્તી ગણતરીની માહિતી, ભારતના રજિસ્ટ્રાર ઓફિસ ન્યૂ દિલ્હી દ્વારા ભારતના જન્મદર અને મૃત્યુદરને લગતી પ્રકાશિત કરેલી માહિતીને પ્રાથમિક માહિતી કહેવામાં આવે છે. જો જન્મદર અને મૃત્યુદરની વાત આવી, એક ચર્ચા છે, ચોપડીની અંદર તો નથી પણ હું તમને કહી દઉં કે ભાઈ કોઈ પણ બાળકનો કોઈ પણ હોસ્પિટલની અંદર જન્મ થાય એટલે પહેલાં એવું હતું કે જે એના મા બાપ હોય એ એની નોંધણી જે તે ગામની નગરપાલિકા અથવા તો કોઈ પણ એની જે પાલિકા હોય, આપણી માટે અહીંયા અમરેલીની અંદર નગરપાલિકા છે, મોટા ગામની અંદર મહાનગરપાલિકાઓ હોય, એટલે એવી જે કોઈ દેશની જે નગરપાલિકાઓ, જે કોઈ ગામની જે કાંઈ નગરપાલિકા હોય એમાં એ બાળકને જન્મની નોંધણી કરવી પડે, જેથી કરીને એ કુટુંબની અંદર એ રેશનિંગ કાર્ડ હોય કે બીજી કોઈ પણ ડોક્યુમેન્ટની અંદર એની નોંધણી થઈ જાય. તારીખે દેવી પડે, પછી મેલ છે કે ફિમેલ છે એ પણ દેવું પડે. જનરલી પહેલાં એવું હતું કે કોઈ પણ બાળક જન્મે, કોઈ પણ હોસ્પિટલ સરકારી હોય કે પ્રાઇવેટ હોસ્પિટલની અંદર એ જન્મે એટલે તમારે વાલીઓએ એટલે કે એ બાળકના માતા પિતાએ એની જન્મની નોંધણી જે તે પાલિકાઓમાં કરવાની થાય. ત્યારબાદ થોડા સમય પહેલાં એવો એક નિર્ણય લેવામાં આવી ગયો કે ભાઈ નોંધણી વાલીઓ કરી તો ઠીક છે, પણ જે તે હોસ્પિટલની અંદર એ બાળકનો જન્મ થયો છે એ જે બાળકનો જન્મ જે ડૉક્ટરે કર્યો છે, જે એને સારવાર કરાવેલી છે, તો એ ડૉક્ટર ખુદ જવાબદેહી છે, એણે ખુદે નગરપાલિકાની અંદર જાણ કરવી પડે. ખ્યાલ આવે છે? એટલે હવે વાલીઓ સુધી જવાબદારી સીમિત નથી રહી. હવે ડૉક્ટરો પ્રાઇવેટ હોય કે સરકારી હોય, કોઈ પણ હોય, જે કોઈ હોસ્પિટલની અંદર એ બાળકનો જન્મ થયો હોય, એક કિસ્સો મને ધ્યાનમાં આવ્યો તો આવો એટલે હું તમને શેર કરું છું કે ભાઈ જે તે ડૉક્ટર જેની જે હોસ્પિટલ છે એ હોસ્પિટલના માલિકે અથવા તો એના જે ટ્રસ્ટે જાણકારી આપવી પડે કે ભાઈ આજે અમારી હોસ્પિટલની અંદર 2 બાળકોનો 3 બાળકોનો જન્મ થયો અને 100 જે કાંઈ માહિતી હોય એ પ્રમાણે. તો આજે માહિતી જે નગરપાલિકાની અંદર જતી હોય તો એને કહેવામાં આવે પ્રાથમિક માહિતી. કારણ કે એ સૌ પ્રથમ વખત કોને ખબર પડી તો કે જે કાંઈ ગામની જે નગરપાલિકા છે એને ખ્યાલ આવ્યો કે ભાઈ આ વ્યક્તિનો આ કુટુંબની અંદર જન્મ થયો છે.
તો આને કહેવામાં આ એક પ્રાથમિક માહિતીનું ઉદાહરણ છે. ખ્યાલ આવે છે? અને વસ્તી ગણતરીની વાત થઈ એ તો છે જ. જન્મદર અને મૃત્યુદરની નોંધણી કરવી પડે. આજકાલના જમાનાની અંદર એવી પરિસ્થિતિ આવી ગઈ છે કે દરેક કુટુંબના દરેક વ્યક્તિની જે કાંઈ જાયદાદ હોય અથવા તો જાયદાદ ન હોય તેમ છતાં કે વીમા પોલિસી ભરેલી હોય અથવા તો કોઈકનો ઇન્સ્યોરન્સ કે મેડિક્લેમ હોય, એ પકાવવાની જ્યારે વાત આવે ત્યારે આ જે મૃત્યુઆંક, જે ડેથ સર્ટિફિકેટ છે ને એની જરૂરિયાત પડે. હું કહું છું સમજો, કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય તો એની નોંધણી તમારે નગરપાલિકાની અંદર કરાવવી પડે, જેથી કરીને એણે જે વીમા પોલિસી અથવા તો મેડિક્લેમ અથવા તો કોઈ પણ એવી જે મિલકતો પોતે પોતાની જીવનમાં વસાવેલી હોય એ એના વારસદારને મળી જાય. ખ્યાલ આવે? એની માટે પણ મૃત્યુદરની નોંધણી તમારે કરાવવી પડે અને ડેથ સર્ટિફિકેટ આવે. ખ્યાલ આવે? તો આ પ્રકારની પણ નોંધણી થતી હોય તો આવી પ્રકારની જે નોંધણી થાય એને પણ પ્રાથમિક માહિતી જ કહેવામાં આવે. બીજું એક, તમારે આમ તો ચોપડીની અંદર જરૂરિયાત નથી, પણ મૃત્યુદરની વાત આવી એટલે હું તમને એક ઉદાહરણ આપી દઉં કે ભાઈ મારા એક દૂરની અંદર એક હમણાં તાજેતરમાં મૃત્યુ થઈ ગયું હતું એક અંકલનું. તો હાવ નેચરલ ડેથ હતું, એટલે કે ભાઈ ઘરે ને ઘરે હતા, હાલતા ચાલતા હતા અને અચાનક જ હાર્ટ એટેક આવ્યો અને 10-15 મિનિટની અંદર જ એ સ્થળે ને સ્થળે ઓફ થઈ ગયા. પછી એમ્બ્યુલન્સ બોલાવવાનો અને હોસ્પિટલે લઈ જવાનો કોઈ પણ સમય મળ્યો નહીં. ઘરે ને ઘરે હતા, હાલતા ચાલતા હતા અને ખબર નહીં શું થયું, ગભરામણ થવા માંડી અને 10-15 મિનિટની અંદર જ એ અંકલનું મૃત્યુ થઈ ગયું. આ કોઈ મર્ડર નથી. હું જે તફાવત સમજાવવાનો પ્રયત્ન કરું છું સમજી લેજો. આ કોઈ મર્ડર નથી, આ તો સ્વાભાવિક ક્રિયા છે કે ભાઈ માણસ જીવે ને મરે. અને નેચરલ ડેથ હતું. એમાં કોઈએ કાંઈ એને પીવડાવી દીધું હોય કે કોઈએ કંઈક મારીને એને મારી નાખ્યા હોય એવું કોઈ ષડયંત્રવાળી કોઈ વાત જ નથી. નેચરલ હતું, ઘરે હતા, એના વાઈફ અને એના છોકરાઓ સાથે હતા. થોડીક તબિયત થોડીક હરખી નહોતી, એટલે એટલી બધી એ ખરાબ નહોતી કે જેને હોસ્પિટલમાં લઈ જવા પડે. અચાનક જ ગભરામણ શરૂ થઈ અને ગભરામણ શરૂ થયા અને પછી એમ નિર્ણય લેવામાં આવ્યો કે હાલો આપણે હોસ્પિટલમાં લઈ જાય. ઇન બિટવીન તો એ ગુજરી ગયા. ઓકે, તો એ એક સરકારી પદ ઉપર હતા. જ્યારે ઓફ થઈ ગયા ત્યારે એ એક સરકારી પદ ઉપર હતા. એની અમુક પ્રકારની વીમા પોલિસી હશે, એના બેંકની અંદર પોતાના નાણાં પણ પડ્યા હશે, મેડિક્લેમે કદાચ લીધેલો હશે અથવા તો કોઈક શેર લીધેલા હશે. શેર બજાર તમે સમજો છો, કદાચ થોડુંક કદાચ નામ સાંભળ્યું હોય તો શેર લીધા હશે. આવી બધી મિલકતો એની હતી. પોતાના મકાન પોતાના નામનું, દુકાન હોય દુકાન પોતાના નામની, ક્યાંક ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય તો એ પોતાના નામનું હોય. તો આવું બધી વસ્તુ હોય તો આ બધી વસ્તુ એના જે વારસદાર હોય તો એના વાઈફ અથવા તો એના બાળક જેનું જે નામ લખ્યું હોય એનો વારસદાર કહેવાય. તો એ વારસદારને એ વસ્તુ મળવી જોઈએ સામાન્ય રીતના. તો એ મળવા માટે ક્લેમ કરવો પડે કે મને એ વસ્તુ આપો. મારા પપ્પા હતા કે ભાઈ મારા હસબન્ડ હતા, એ વસ્તુ મને આપી દો, એની જે મિલકત હતી. તો એ તમારે સાબિત કરી દેવું પડે અમુક મિલકતો એની જે હોય એ આપણે લેવા માટે કે આ જે મૃત્યુ થયું ને એ સામાન્ય મૃત્યુ છે, મર્ડર નથી. અને એ સાબિત કરવા માટે તમારે એનું આપણે કોઈ પણ સરકારી હોસ્પિટલમાં જઈને એનું પોસ્ટમોર્ટમ કરાવવું પડે. અને પોસ્ટમોર્ટમના આધારે નક્કી થાય કે આ વ્યક્તિનું મૃત્યુ છે એ નેચરલ છે કે કોઈ મર્ડર કરી નાખ્યું છે. ખ્યાલ આવે? તો આ પ્રકારની એ હવે જરૂરિયાતો આવી ગઈ છે દેશની અંદર કે ભાઈ વીમા પોલિસી કે પોતાની મિલકતો એના વારસદારને મળે તો ક્યારે મળે? તો કે એ વ્યક્તિનું નેચરલ ડેથ થયેલું હોય ત્યારે, કોઈ પણ મર્ડર થયું હોય ત્યારે નહીં. બરાબર? તો આ બધી માહિતી માટે તમારે એનું પોસ્ટમોર્ટમ કરાવવું પડે. એ પોસ્ટમોર્ટમના આધારે નક્કી થાય કે ભાઈ એ વ્યક્તિનું નેચરલ ડેથ છે, એને વારસદારોને બધી વસ્તુ મળવા પાત્ર જ છે, એને તમે વહેલી તકે એ બધી વસ્તુ એને આપી દો. અને પછી એની જે મૃત્યુની જે દર છે એ જે મૃત્યુ જેનું સર્ટિફિકેટ છે એ પ્રસ્તુત કરવામાં આવે નગરપાલિકાની અંદર ને પછી જાહેર કરવામાં આવે કે આ વ્યક્તિ ડેથ છે. તો એની જે પાછળની જે સેલરી છે અથવા તો એને જે પેન્શન મળવાનું છે એની એ પ્રકારે ગણતરી થાય.
જે કંઈ થતી હોય એ પ્રમાણે ગણતરી થાય. તો આ બધી વસ્તુ જરૂરિયાત છે. આ તો જો કે આપણો ચોપડીનો ટોપિક નહોતો, પણ આ તો મગજમાં આવ્યો અને મને એવું લાગ્યું કે તમને શેર કરવો જોઈએ તમારું નોલેજ વધારવા માટે, તો મેં તમને શેર કર્યો. તો આ હતી વાત પ્રાથમિક માહિતીની. હજી થોડુંક આની અંદર આપણે ઊંડાણપૂર્વક ધીમે ધીમે તમારી સમજની અંદર આ માહિતીઓ આવશે, એટલે તમે અને હું પણ તમારી સાથે સાથે આ જે વાત છે પ્રાથમિક માહિતીને આપણે ઊંડાણમાં લઈ જઈશું. ખ્યાલ આવે છે? ત્યારબાદનો જે આપણો ટોપિક છે પેજ નંબર 4ની અંદર આવેલો છે, એ ટોપિક છે ગૌણ માહિતી. અને એની માટેની મેં તમને વાક્ય જે ચોપડીમાં આપેલું છે એ જ મેં લખેલું છે કે ગૌણ માહિતી એટલે શું? જ્યારે કોઈ સંસ્થા કે સંશોધક કોઈ અન્ય સંસ્થા કે સંશોધક દ્વારા એકત્રિત કરાયેલ માહિતીનો ઉપયોગ કરે તો આવી માહિતીનો ઉપયોગ કરનાર સંસ્થા કે સંશોધક માટે તે માહિતી ગૌણ માહિતી બની જાય છે. શું કહેવા માંગે છે કે કોઈ સંસ્થાએ પ્રયત્નો કરીને પ્રાથમિક માહિતી મેળવેલી હોય જે તે વિષયની, જે તે નક્કી કરેલા એરિયાની કોઈ પણ માહિતી, પછી પર્યાવરણને લગતી હોય કે માનવીઓને લગતી હોય કે ભૂભાગને લગતી હોય કે તાપમાનને લગતી કોઈ પણ માહિતી, પ્રથમ વખત જો કોઈ માહિતી એકત્રિત કરેલી હોય, એ માહિતી જે સંસ્થાએ કે અધિકૃત સંસ્થાએ જે માહિતી પ્રથમ વખત એકત્રિત કરેલી હોય એ પછી શું કરે ખબર? એને છે ને પબ્લિશ કરે. પબ્લિશ કરવું એટલે શું? તો કે માની લ્યો કે સરકારે પોતાના પ્રયત્નો દ્વારા વસ્તી ગણતરી કરી લીધી. જો બહુ સમજવા જેવું છે. સરકારે પોતાના પ્રયત્નો દ્વારા વસ્તી ગણતરી કરી લીધી છે અને એ વસ્તી ગણતરી કરી લીધા પછી તમામ પ્રકારની માહિતી સરકાર પાસે આવી ગઈ છે. ત્યારબાદ અમુક સમય પછી એ સરકાર જે વસ્તી ગણતરીની જે માહિતીઓ છે એ સાર્વજનિક કરે. સાર્વજનિક કરવું એટલે તો કે પબ્લિશ કરવું. વ્યક્તિઓને એ માહિતીઓ, દેશના નાગરિકોની સામે એ માહિતી પ્રસ્તુત કરી નાખે. કેવી રીતના? તો કે ન્યૂઝપેપરની અંદર, ન્યૂઝ ચેનલની અંદર, અલગ અલગ મેગેઝિનોની અંદર, અલગ અલગ પ્રકાશનોની અંદર એ છપાવડાવી દે. એટલે આખા દેશને અથવા તો આખી દુનિયાને ખ્યાલ આવી જાય કે ભારત દેશની વસ્તી કેટલી છે. ખ્યાલ આવે છે? પછી એમાંથી એમાંથી માપ નીકળતું હોય કે ભાઈ કેટલા દેશની અંદર પુરુષો છે, કેટલા સ્ત્રીઓ છે, કેટલા પુરુષો અને સ્ત્રીઓ 18 વર્ષની ઉંમર કરતાં નાના છે, કેટલા પુરુષ અને સ્ત્રીઓ એવા છે કે જે 65 વર્ષની ઉંમર કરતાં મોટા છે. બરાબર? આ તમામ પ્રકારની માહિતી છે ને સરકારે એકત્રિત કરી હોય, પોતાની પાસે રાખી હોય અને ઉચિત સમય આવે એટલે એ પ્રકાશિત કરી દે. પછી તમને ઇન્ટરનેટ ઉપર મળી જાય. તમે છાપા ખોલો તો છાપાની અંદર મળી જાય. તમે ન્યૂઝ ચેનલ લગાડો તો ન્યૂઝ ચેનલની અંદર મળી જાય. અમુક પ્રકારની મેગેઝિનો હોય કે જે આવા પ્રકારની માહિતીઓ પ્રકાશિત કરતી હોય તો એમાંય મળી જાય. બરાબર? ઇન્ટરનેટ ઉપર મળી જાય. બરાબર? ગૂગલમાં સર્ચ કરો એટલે તમને મળી જાય. એને શું કહેવાય? તો કે માહિતીને પ્રકાશિત કરવી. માહિતી એકત્રિત કોણે કરી? તો કે ભારત સરકાર દ્વારા માહિતી એકત્રિત કરવામાં આવી છે. એકત્રિત કર્યા પછી શું કર્યું? તો કે લોકોને જાણવાનો અધિકાર છે એટલે એ સરકાર એ માહિતીનું એકત્રીકરણ કર્યા પછી લોકોને પબ્લિશ કરી દે, પ્રકાશિત કરી દે. એટલે લોકોના હાથમાં, લોકોની સમજમાં આવી જાય કે આ પ્રકારની માહિતી છે ને ભારત દેશની વસ્તી આટલી છે, આટલા પુરુષો, આટલા સ્ત્રી, આટલા 18 વર્ષ કરતાં નાના, આટલા 65 વર્ષ કરતાં મોટા, આ તમામ પ્રકારનું માળખું લોકો સામે આવી જાય અને દર 10 વર્ષે આ માળખું આવી જ જતું હોય. હવે એ માહિતી કોણે એકત્રિત કરી? ભારત સરકારે. પબ્લિશ કોણે કરી? ભારત સરકારે. હવે એ જે માહિતી એકત્રિત કરી લીધી છે, જે માહિતી પબ્લિશ કરી નાખી છે, જે મારા ઇન્ટરનેટની અંદર એ માહિતી આવી ગયેલી છે, એ જે માહિતી ઇન્ટરનેટ ઉપર આવી ગયેલી છે એનો ઉપયોગ હું કરું મારા કોઈ પણ કાર્ય માટે, તો મેં એ માહિતીની કોપી કરી કહેવાય.
ખ્યાલ આવે? મેં એક ઓકે ઉઘરાવેલી માહિતી મેં જોઈ, મને એમ લાગી કે આ મારા કામની માહિતી છે, એનો ઉપયોગ મારા ધંધા વ્યવસાયમાં કે ગમે ત્યાં હું કરવાનો છું, તો મેં તો ક્યાંય ઘરે ઘરે જઈને માહિતી એકત્રિત કરી નથી. મેં તો શું કર્યું, તો કે જેણે માહિતી એકત્રિત કરી હતી એ માહિતી પબ્લિશ કરવામાં આવી અને પ્રકાશિત જેવી થઈ ગઈ, અને મેં મારી રીતના ઇન્ટરનેટ ઉપરથી, ગૂગલ ઉપરથી મારે જેટલું કામ હતું એ મેં માહિતી લઈ લીધી. તો કોકની માહિતીનો ઉપયોગ મેં કર્યો, મારા કોક કામ છે, મારા વેપાર ધંધામાં મારે એ માહિતીની જરૂરિયાત છે, તો મારી માટે એ માહિતી ગૌણ માહિતી બને. ખ્યાલ આવે? કોકે ઉઘરાવેલી માહિતીનો ઉપયોગ કોઈ બીજી સંસ્થા કે સંશોધક પોતાના કામ માટે કરે. હું ક્યાંય માહિતી ઉઘરાવા નથી ગયો, તો કોકે ઉઘરાવેલી માહિતી, કોકે પબ્લિશ કરેલી, પ્રકાશિત કરેલી માહિતીનો ઉપયોગ હું મારા કામ માટે કરું, તો મારી માટે એ માહિતી ગૌણ માહિતી બને. ખ્યાલ આવે છે? તો આ છે ગૌણ માહિતી. હવે સમજો શું કહે છે વાક્ય રચના. જ્યારે કોઈ સંસ્થા કે સંશોધક કોઈ અન્ય સંસ્થા કે સંશોધક દ્વારા એકત્રિત કરાયેલ માહિતીનો ઉપયોગ કરે, તો આવી માહિતીનો ઉપયોગ કરનાર સંસ્થા કે સંશોધક માટે ગૌણ માહિતી બની જાય છે. એનું ઉદાહરણ છે UNO. આ આંતરરાષ્ટ્રીય સંસ્થા છે, આની મેઇન ઓફિસ અમેરિકામાં આવેલી છે. તો હવે તમે વિચાર કરી લ્યો, તમારે કંઈ પણ વસ્તુ જાણવી હોય તો તમે જે ગૂગલ કરો છો, યુટ્યુબ ઉપર માહિતી એકત્રિત કરો છો. હવે તો ઘણી બધી વસ્તુ યુટ્યુબ ઉપર આપણને પ્રાપ્ત છે, જે આપણને ભણવાને લગતી માહિતીઓ યુટ્યુબ ઉપર પ્રાપ્ત છે. અમુક આપણો જે ઇન્ટરેસ્ટ હોય, ચોપડીની બહારનો જે ઇન્ટરેસ્ટ છે, એ પણ આપણને આજની તારીખમાં યુટ્યુબ ઉપર પ્રાપ્ત છે. ફેસબુક ઉપર એ પ્રાપ્ત હશે, બરાબર. અમુક માહિતી ટ્વિટર ઉપર પણ આજની તારીખે આપણને માહિતી, ઉપયોગી માહિતી ટ્વિટર ઉપરથી એ મળી જતી હોય. તો આપણે જે માહિતી મેળવવા માટે જે સર્ચ કરીએ છીએ, તો આપણે કેવી પ્રકારની માહિતી મેળવીએ છીએ? પ્રાથમિક માહિતી, ગૌણ માહિતી? તો કે ભાઈ ગૌણ માહિતી. શું કામ? તો કે જે વ્યક્તિએ એકત્રિત કરેલી માહિતી છે એને પ્રકાશિત કરીને ઇન્ટરનેટમાં મૂકી છે, એનો ઉપયોગ આપણે આપણા કામ માટે કરી નાખીએ છીએ. તો આપણે જે માહિતી ઇન્ટરનેટના ઉપયોગથી અથવા તો છાપાની અંદર વાંચીને જે માહિતી આપણે એકત્રિત કરી નાખીએ છીએ, એ તમામ માહિતી આપણે ગૌણ માહિતીનો ઉપયોગ કરીએ છીએ. ક્યાંય આપણે ઉઘરાવા ગયા નથી, એના માટે કાંઈ મહેનત કરી નથી, ખાલી કોકે ઉઘરાવેલી માહિતી પ્રકાશિત કરી નાખી છે, 2-4 સ્વિચો દબાવીને માહિતી મેળવી લઈએ છીએ. એટલે આપણે જેટલું ગૂગલમાં આપણે જે કાંઈ સર્ચ કરીએ છીએ, જેટલું યુટ્યુબમાં કે ફેસબુકમાં કે ટ્વિટરમાં કે ઇન્સ્ટાગ્રામની અંદર આપણે જે આપણી કામની માહિતી છે, જે આપણને જેમાં ઇન્ટરેસ્ટ છે, જે કાંઈ વસ્તુ આપણે સર્ચ કરીએ છીએ, એ તમામ માહિતી આપણે ગૌણ માહિતી તરીકે ઉપયોગ કરીએ છીએ. ખ્યાલ આવે છે? એટલે મેં તમને સૌ પ્રથમ કીધું હતું કે આવો આપણે કંઈક ઉપયોગ કરીએ છીએ, પણ એને શું કહેવાય એ ખબર નથી. એટલે આપણે જે કાંઈ ગુજરાતી નથી, ઇંગ્લિશનું ગુજરાતી નથી આવડતું, ઇંગ્લિશનું હિન્દી નથી આવડતું, કોઈ પણ સંસ્કૃતની કંઈક શબ્દ હોય તો એ નથી આવતો, ફટાફટ જે આપણે જે ગૂગલ કરી નાખીએ ને, જે આપણે માહિતી એકત્રિત કરી નાખીએ ને, એ ગૌણ માહિતી મેળવીએ છીએ. ગૌણ માહિતી, સેકન્ડરી માહિતી, સેકન્ડરી ઇન્ફોર્મેશન. પ્રાથમિક નહીં, પ્રાઇમરી નહીં, સેકન્ડરી ઇન્ફોર્મેશન. ગૌણનું ઇંગ્લિશ સેકન્ડરી થાય. તો આ છે આખી ઘટના, પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતીની. પ્રાથમિક માહિતી એટલે હવે ટૂંકમાં જ કહી દઉં અને આપણે આ લેક્ચર હવે પછી પૂરો કરીએ. આના પછીની લેક્ચરની અંદર આપણે પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી વચ્ચેનો આપણે તફાવત જાણીશું, એટલે તમને વધારે પડતો આ ટોપિક સમજાઈ જશે. પ્રાથમિક માહિતી એટલે કે એવી માહિતી કે કોઈ પણ અધિકૃત સંસ્થા દ્વારા કે સંગઠન દ્વારા સૌ પ્રથમ વખત અસલ સ્વરૂપે, અસલ સ્વરૂપનો છે ને એક શબ્દનો અર્થ જાણવાનો થશે તમારે આવનારા સમયની અંદર. અસલ સ્વરૂપ શું કહેવા માગે છે, બરાબર? અસલ સ્વરૂપ વિશે આપણે ડિસ્કશન 4-5 ચેપ્ટર સુધી હાલશે આ આપણા અભ્યાસક્રમની અંદર. તો ત્યારે તમને ખબર પડી જાય કે આ જે શબ્દ જે લખ્યો છે ને કે અસલ સ્વરૂપ, એનો અર્થ શું કરવા માગે છે.
પછી વાર છે, હજી સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતા જાય. તો શું કે કોઈ પણ અધિકૃત સંસ્થા દ્વારા સૌ પ્રથમ વખત અસલ સ્વરૂપે જે માહિતી એકત્રિત કરવામાં આવેલી હોય એને પ્રાથમિક માહિતી કહેવાય. ગૌણ માહિતી શું કહે છે? તો કે એ જે પ્રાથમિક માહિતી ઉઘરાવેલી હોય જે કોઈ સંસ્થા કે સંગઠનોએ એ માહિતી એકવાર પ્રકાશિત કરવામાં આવી, બરાબર, એ માહિતી પબ્લિશ કરવામાં આવે અને એ પબ્લિશ કર્યા બાદ એ માહિતીનો ઉપયોગ કોઈ બીજી સંસ્થા કે સંગઠન કે કોઈ પણ તમારી મારી જેવા વ્યક્તિ એનો ઉપયોગ કરે તો એવી માહિતીને ગૌણ માહિતી કહેવાય. ખ્યાલ આવે છે? તો આ છે ગૌણ માહિતી અને પ્રાથમિક માહિતી, અને સમજવી પડશે, જેમાં ડિટેલમાં ઘણી બધી બાબતો આવશે. બરાબર. તો આજના લેક્ચર સુધી આપણે આટલી જ વાત રાખીએ. આના ઉદાહરણો આપણને આપેલા જ છે, તમે એકવાર વાંચી જોજો. આપણે જે સમજાવ્યું એ પ્રમાણેની જ આખી વાત છે. તો આના પછીના લેક્ચરની અંદર એનો તફાવત જોઈ લઈએ અને ત્યારબાદ એની કામગીરી આગળ વધારીએ. ત્યાં સુધી આભાર.